દાહોદના ઉસરવાણ ગામમાં સ્મશાન યાત્રામાં હાલાકી પડી। સ્મશાન અને રસ્તાના અભાવે અંતિમ ક્રિયા માટે હાલાકી ભોગવવી પડી રહી છે। ડુંગર ફળિયામાં કાદવ કિચડ ખેડીને અંતિમ યાત્રા કાઢવામાં આવી। ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। ડુંગર ફળિયામાં સ્મશાન અને રસ્તાનો અભાવ છે, જેથી લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। લોકોએ વિડીયો વાયરલ કરી સરપંચ સામે રોષ ઠાલવ્યો છે। ત્યારે ઉસરવાણ ગામના આ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। સ્મશાન યાત્રા તો નીકળી રહી છે, પરંતુ કાદવ કિચડવાળા રસ્તેથી આ સ્મશાન યાત્રા નીકળી રહી છે અને ત્યાં સુધી કે સ્મશાનની પણ વ્યવસ્થા નથી। કાદવ કિચડ ખેડીને અંતિમ યાત્રા અને અંતિમ ક્રિયા કરવા માટે થઈને ખુલ્લામાં અંતિમ ક્રિયા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। હેમલ પંચાલ વધુ વિગતો જણાવી રહ્યા છે। જી હેમલ, ચોક્કસ કિનારી વાત કરવામાં આવે તો મોત બાદ પણ જે વ્યક્તિ છે તેને સંઘર્ષ કરવાનો વારો આવી રહ્યો છે। દાહોદના ઉસરવાણની આ ઘટના છે કે દાહોદના જે કલેક્ટર કચેરીની બાજુમાં જ આવેલું છે અને દાહોદના ઉસરવાણની અંદર સ્મશાન અને રસ્તાને અભાવે અંતિમ ક્રિયા માટે પણ લોકોને મુશ્કેલીઓ વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે। થોડાક મહિનાઓ અગાઉ સ્મશાન નવું બનાવવા માટે સામાન પણ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ગામના સરપંચે સામાન પાછો મંગાવી લેવાનો આરોપ પણ લોકો દ્વારા લગાવવામાં આવ્યો છે। અધિકારીઓની ઓફિસની પાછળ આજે દ્રશ્યમાં જોઈ રહ્યું છે કે જે ઉસરવાણ ગામ છે ત્યાંની અંદર રસ્તાના અભાવે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે ગ્રામજનોએ મોબાઈલનો વિડીયો ઉતારીને સરપંચ સામે રોષ પણ ઠાલવ્યા હતા। ઉસરવાણનું જે ડુંગર ફળિયા ગામ છે ત્યાંથી કાદવ કિચડની અંદર થઈને અંતિમ યાત્રા તરફ લઈ જતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે। ઉસરવાણ ગામનું જે ડુંગર ફળિયા છે તેની અંદર રસ્તાને જે સ્થાનિક જે સમસ્યાઓ છે તે આજે પણ અહીંયા જોવા મળી રહી છે। જે કિન્નરી જી ધન્યવાદ હેમલ આ માહિતી માટે। અલગ અલગ જગ્યાઓની જે પરિસ્થિતિ છે અમે આપને બતાવી છે, જ્યાં સ્મશાન યાત્રા કાઢવા માટે દાહોદના ઉસરવાણના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્મશાન યાત્રા કાઢવા માટે પણ ભારે તકલીફ વેઠવી પડે છે, ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। કાદવ કિચડવાળા રસ્તેથી પસાર થવા આ ડાઘુઓ મજબૂર બન્યા છે અને ત્યાં સુધી કે સ્મશાનની પણ વ્યવસ્થા નથી અને ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવાની ફરજ પડે છે અને કોઈ પણ જાતની તંત્રની મદદ નથી મળતી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિકો દ્વારા જે ફરિયાદો કરવામાં આવી છે, ખુલ્લાની અંદર અંતિમ ક્રિયા માટે થઈને સ્થાનિકો મજબૂર બન્યા છે। ગ્રામજનોની આ મજબૂરી છે, કારણ કે આસપાસનો જે વિસ્તાર છે વરસાદી પરિસ્થિતિ હોય, વરસાદી પરિસ્થિતિની અંદર કાદવ કિચડથી ભરાઈ જાય છે। ના રસ્તો છે, ના સ્મશાનની વ્યવસ્થા છે, સુવિધાઓ નથી અને જ્યારે સુવિધા માટે થઈને સામાન મોકલવામાં આવે તો એ સામાન પણ પાછો મંગાવી લેવામાં આવે છે। બે અલગ અલગ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ ભરૂચના દ્રશ્યો છે, બીજી તરફ દાહોદના દ્રશ્યો છે। ભરૂચના આ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે પાણીની અંદરથી સ્મશાન યાત્રા નીકળી રહી હોવાનું અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો બીજી બાજુ જે છે તે ડાઘુઓ ખુલ્લાની અંદર અંતિમ ક્રિયા કરવા માટે થઈને મજબૂર બન્યા છે। આ કેવી વરવી વાસ્તવિકતા છે જે જોવા મળી રહી છે।